ગુજરાતની અંદર સૌપ્રથમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડોગ સેન્સસ કરવામાં આવ્યું હતું, પરંતુ તાજેતરમાં જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે સમગ્ર દેશની અંદર મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત દરેક જગ્યાએ એબીસી પ્રોગ્રામના ઇમ્પ્લિમેન્ટેશન સાથે સાથે સાયન્ટિફિક ડોગ સેન્સસ પણ કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો છે, જેને ધ્યાને લેવાઈ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ અન્ય પંચાયતોને પણ ડોગ સેન્સસ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. એને ધ્યાને લઈ વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉ 2014માં કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ વધુ એક વખત તે તમામ ધોરણે જે આપણે સોફ્ટવેર બેઝ જીપીએસ લોકેશનના બેઝ ટ્રેકિંગ કરીએ છીએ, ગૂગલ મેપિંગ કરીએ, એ બેઝ ઉપર આપણે ફરીથી સાયન્ટિફિક વે ડોગ સેન્સસની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આપણે જાહેર નાગરિકોના સુખાકારી માટે અને જે ભારત સરકારની ગાઈડલાઇન છે એ અનુસાર આપણે એબીસી પ્રોગ્રામ કરીએ છીએ. જે ઇનિશિયલ સ્ટેજમાં આપણે દર વર્ષે 1 કરોડથી લઈને 1.5 કરોડ સુધીનો ખર્ચ થતો, જે આજ આપણે સફળતાપૂર્વક જે અસરકારક કામગીરી કરીએ છીએ અને સ્ટેજ બાય સ્ટેજ તેઓના પોપ્યુલેશનમાં ઘટાડો જણાતા અત્યારે 80થી 90 લાખ રૂપિયા વધારે દર વર્ષે ખર્ચો થઈ રહ્યો છે. જનરલી અત્યારે આપણી પાસે 100થી 150 જેટલા આપણે ડોગ્સને સરેરાશ રાખતા હોઈએ છીએ. અત્યારે વડોદરા મહાનગરપાલિકા હસ્તક ખટંબા સ્થિત એક ડોગનું જે એબીસી સેન્ટર કાર્યરત છે, જ્યારે 4 ઝોનમાં શેલ્ટર હાઉસ બનાવવાનું જે છે સુપ્રીમ કોર્ટના ઓર્ડર અનુસાર એની કાર્યવાહી હાલ શેલ્ટર માટે જગ્યાના એલોટમેન્ટની પ્રક્રિયા અને ત્યારબાદ ડીપીઆર બનાવી આગળ શેલ્ટર બનાવવાની કામગીરી તબક્કાવાર શરૂ થશે.